ગીર સોમનાથમાં છેલ્લા ઘણા સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે, જેમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી દ્વારા અવારનવાર ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપર અનેક વખત પ્રહાર કરવામાં આવ્યા છે, પરંતુ હવે અંતે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પોતાનું મૌન તોડ્યું છે અને આડકતરી રીતે દિનુ બોઘા સોલંકી ઉપર અનેક એવા પ્રહારો કર્યા છે। શું છે સમગ્ર વિષય અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના વિશે જ આજના આ વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગીર સોમનાથમાં અત્યારે હાલ એક વિવાદ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને એ છે દિનુ બોઘા સોલંકી દ્વારા અત્યાર સુધી જેટલા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપર, એને લઈને હવે કલેક્ટર દ્વારા કોઈ જવાબ આપવામાં આવશે કે કેમ તે દરેક લોકોના મનમાં એક સવાલ હતો, પરંતુ હવે અંતે કલેક્ટર દ્વારા મૌન તોડવામાં આવ્યું છે અને હવે દિગ્વિજયસિંહ જાડેજાએ આડકતરી રીતે દિનુ બોઘા સોલંકી ઉપર ક્યાંક પ્રહાર કર્યા હોય તેવું જ સામે આવ્યું છે। સૌથી પહેલા તો કલેક્ટરને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। એવું કઈ કોઈ ગેરમાર્ગે દોરવાની જરૂર નથી। આ બધું પારદર્શક છે, માન્ય વડાપ્રધાનજી આખા ભારતમાં લાગુ કરે છે, ગીર સોમનાથમાં નથી। છતાં આપણા અમલીકરણ અધિકારીઓ મને અમે મીટિંગ વગેરેમાં કહીએ ખાનગી છે, અમને આ કામ અમે તકલીફ પડે થઈ છે, જિલ્લા પંચાયતની શાખાવાળા હોય તે સાહેબ અમે કહીએ તો તમને તકલીફ પડે, અમને આ રીતે કરે આપણે। અને પછી જ્યારે ચૂંટણી આવે ને ત્યારે આપણે હિસાબ પાછો સંસદોને એમએલએનો માંગે કે પ્રમુખનો માંગે, હવે એને તો કામ સૂચવી દીધું, એની જવાબદારી પૂરી થઈ ગઈ। કામ પૂરા કરે તો અમારી છે, તંત્રની છે, વહીવટી તંત્રની છે, પણ ટીકાનો સામનો એમને કરવો પડે। એમને બે બાજુ મળો એક કોણે હોય કે કમિશનર મોટું પાડી દીધું કે તમને રોડ કરી દેજો, આ કઈ કરવી નથી, અને પછી ઉપરથી આવે પછી ત્યારે હું જાહેર થાય કે આ એના ગ્રાન્ટ નહીં વાપરી શકાય, ગ્રાન્ટ એને નથી વાપરે, એને આયોજનમાં ગ્રાન્ટ અમારે વાપરવું। એમાં આપણે સ્ટ્રીટ લાઇટના 250 કામો પેન્ડિંગ છે આ બાજુ। એક જ વસ્તુ કે તાલુકા અધિકારી શ્રીઓને મેં પૂછ્યું કે વિચારે મિત્રો તો જાહેર છે, અમારે કઈ ખાનગી હોતું જ નથી, એટલે અમે એક્ઝિક્યુશન કરવા જાય ત્યારે અમને બહુ વિવાદનો સામનો કર્યો। અમારો ચીફ ઓફિસરને પૂછ્યો તો એ કે અમારા સાહેબ પછી અમને બહુ ઇસ્યુ થાય, ગમે આવી છે લાઇટ આવે છે બોલું છે પડી ગઈ કોઈ આવતું નથી। આંગણવાડીના કામો લેવા હોય બધા સૂચવે, હમણાં સૂર્ય કુકરનો બહુ ચર્ચા છે, તો એ સૂર્ય કુકર લેવું જોઈએ, સારું છે। અમારા બેને કીધું આ પીઓ બાળકોને સારું ફૂડ મળે, આપણા દીકરા દીકરીઓ નાના નાના ફૂડમાં જતા હોય કુપોષિત હોય એટલે સારું મળે તો ગેસનો બાટલો વાપરવો ન પડે, બચત થાય, બાળકો શીખે કે કુદરતી ઉર્જાનો ઉપયોગ શું છે, સૌર ઉર્જા શું છે, પીએમ સોપડે છે સૌર પાવર, તો એ કામોમાં તકલીફ પડે તો એ કે સાહેબ હવે અમને આમાંથી મુક્તિ આપો અને તમે બીજી વ્યવસ્થા કરો, વિનંતી। વિચાર કરો કે કેવા થાકી ગયા છે। અમે અમારા ડોક્ટરોના કામો હોય બેઠા બધા ડોક્ટરો, અમે જિલ્લા પંચના કામો થાય મંજૂરીને એચઓડી તરીકે ડીડીઓ કરે, બીજા કોઈ પણ કરવા હોય તો એચઓડી તરીકે મારી પાસે, મારે પણ જો એ કામ કરું તો મારે વિભાગની મંજૂરી લેવી પડે, મારે આંગણવાડીનું કામ બીજાને આપવું છે તો મારે મંજૂરી લેવી પડે, સરકારને પૂછવું પડે કે આ કામ આ કારણે હું આની પાસે કરાવવા માંગુ છું, ભાઈ આંગણવાડીનું કામ છે, અક્ષમ કોઈ નથી, ઓલ આર કેપેબલ, બરોબર, પણ લીડ લેવાની વાત છે, લીડરે જોવું જોઈએ ને પછી એના તો કઈ હું 3 વર્ષ થયું હજી એનો એવું હું ના કરી શકું। અમે કઈક અમારા મહિલા બાળ અધિકારી પાસે કામ કરો છો ભાઈ અમે મંજૂરી માંગીએ, એમને મંજૂરી લગભગ મળી ગઈ છે, આવી મંજૂરી એટલે મંજૂરી મળી ગઈ, સરકાર જોઈને કે આ પોઝિટિવ છે, એ કામો અમે કરશું। હવે અમે કરીએ એટલે અમે સરકાર અમે કઈ દીદી જાડે પસંદ કરી છે આ કલેક્ટરની સરકાર, પણ હું એમ કહું એ ગીડીઓનું કામ હું શું કામ કરું તો છેલ્લે સહન કરવાનું કોને આવે? આપણા જિલ્લાને તમારી પાસે પૈસા હોવા છતાં તમે કામો કરાવી શકતા નથી, એ કામ હું લઉં એચઓડી એની આંતરિક સમિતિ હોય, આંતરિક સમિતિમાં એ નક્કી થાય, પછી એ જિલ્લામાં આવે, જિલ્લામાં અમારી કમિટી હોય, અમે મંજૂર કરીએ, પછી આ લોકો ટેન્ડરિંગ કરીએ, ટેન્ડરિંગ ઓપન ફોર ઓલ હોય છે, કોઈ પણ આવી શકે છે, એવા કોઈને અમે કઈ આડો હાથ થઈ શકતા નથી, અમારે દેવો હોય તો ના દઈ શકીએ, કારણ કે વડાપ્રધાનશ્રીનું મિકેનિઝમ જ એવું છે એ સીધું એમ જાહેર થઈ જાય। અને આ યોજના પ્રધાનમંત્રી સાથે એના નામ સાથે જોડાયેલી છે, પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના, બરોબર, એટલે અમારે એ જોવું પડે કોના નામ આવેલી સંસ્થા આ યોજના છે।
એ અમે કરાવીએ. હવે સ્ટ્રીટ લાઇટના કામ નથી તો ટીડીઓ છે બેઠા છે, અમે જાહેરને કોઈને પૂછ્યું નથી. હવે બધું અમે પ્રાંત પાસે કરાવીએ. મેડિકલના કામો તો પ્રાંત પાસે કરાવીએ. અમારા પ્રાંત કે સાહેબ તમે ઓવરબર્ડન થઈ ગયા ભાઈ એમ કે બીજના અમારી પાસે તમે અમારી પાસે વધારે પડતું કરાવો. આ ડીઓ અમુક પાર્ટીમાં બોલતા પણ એને મને સાહેબ બધું અમને અમે નાના પાટલ અમને પહેરાવે જ રાખે. ડીપીઓ કે અમને પહેરાવે જ રાખે. ડીપીઓ કરીએ તો તમે ડીઓ ના આપી, શિક્ષણ જ છે ને એને તો આચાર્યને આપી. જિલ્લા પંચાયત ઇરિગેશન નો કે તો સ્ટેટ ઇરિગેશન ને આપી. ડીએમએફ માં કલેક્ટર બગીચો બનાવો છો તો સ્ટેટ ઇરિગેશન એને ક્યાં કરો, છતાં એને આપી કે તમે કરો, સ્ટેટ વાળા છે કરો. આપણે બીચ ઉપર કહું છે તો સ્ટેટ ઇરિગેશન કરશે. હિરણ ઉપર બગીચો બનાવો છો તો સ્ટેટ ઇરિગેશન કરશે. કોઈ ના નથી પાડતું, બધાય કરે. આ સીઓ ના નથી પાડતો, ટીડીઓ ના, કોઈ ના નથી પાડતું. બરોબર, હું કોઈ તમને કાંઈ થાય તો મારી જવાબદારી. હું સોમનાથ મહાદેવનો ગણ છું, થોડું ઝેર તો હું પી શકીશ. મારી જાહેરમાં કીધું છે બધાને સંક્રમણ કે તમને કોઈ મારું નામ દઈ દેજો અને મેં એનો શું થઈ ગયું બોનાફાઇડ ઇન્ટેન્શન ભાઈ કીધું છે નથી કીધું ત્યારે નથી કરી. સાચા સારા કામો કરતા અને કોઈ કઈ અડચણ આવે તો મારું નામ દઈ દેજો, એટલે જ લોકો મારા નામનું બિલ ફાડે છે. મારો હેતુ એટલો જ છે કે આ જિલ્લાના જે ગ્રાન્ટ આવે છે, જેના માટે આવે છે, બજેટમાં જે પ્રોવિઝન થાય છે, આપણા સન્માનનીય સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા સરપંચશ્રીઓ, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો જે કામ સૂચવે છે લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને, જો એ અમે સમય મર્યાદામાં પૂરા ના કરી શકીએ તો અમને આ હોદ્દા પર બેસવાનો કોઈ હક નથી. આજે કલેક્ટર ઢીલો પડી જાય એટલે આખું તંત્ર ઢીલું પડી જાય. બરોબર, પણ તમારા બધાનો સહકાર છે, સોમનાથ મહાદેવની કૃપા છે, હું ઢીલો નહીં પડું. સારું સાચું કામ કરવામાં કોઈ ઢીલું ના. 250 સ્ટ્રીટ લાઇટના કામો છે, જાહેરમાં કહું છું, કાલ કોકને બોલવું હોય તો બોલી શકે છે કે હું પ્રાંત ઓફિસરની કમિટીમાં એમાં એક્સીએન આપણા પીજીવીસીએલ, પછી આપણા ડેપ્યુટી એન્જિનિયર જૂનાગઢના જે ઇલેક્ટ્રિકલ વિંગ છે એ તમામ સહકાર આપે. મેં જાહેરમાં કહું છું કે આ અમારું વિષય કોનો છે સ્ટ્રીટ લાઇટ ઇલેક્ટ્રિકલ વાળાનો. એ લોકો કહે છે કે આવું આપણે બનો આવી લાઈટો લ્યો, આંતરિક કમિટીમાં અમારી પાસે હવે સ્કૂટરની તો મંજૂરી આપશું અને નખાવશું. 3 વર્ષથી સંસદ સભ્ય કઈ આવ્યો હોય કે ભાઈ કે ભેજભાઈ કીધું પછી ભેજભાઈ લખી લો કે એ રાજેશભાઈ ને કે રાજેશભાઈ લખીને આપે, પાછા ગામડે જાય બોલા કે લાઈટ તો જે આવી નથી. 3 વર્ષથી પહેલા 250 કામ, આપણા 250 કામો પેન્ડિંગ હતા. આપણે છેડે ચડી હતા આયોજનના કામો, આજે આપણે પહેલા નંબર ઉપર છે. સામૂહિક લોકાર્પણો આ બધા અધિકારીઓ બેઠા છે ને એ તાલુકે જાય છે. આ બધા મારી આખી ટીમ તાલુકે કોઈ નથી કે મારું કામ ક્યાં, તાલુકે જાય છે, કામનું મોનિટરિંગ કરે છે. અમે ડેડલાઈન 28/2 અમે કરશું, 31 કરશું, એડવાન્સમાં અમે જાહેર કરીએ કે 28/2 300 ને કેટલા કામો, 35 કે સમથિંગ કામો છે લોકાર્પણ કરશું. એ અમે 2 મહિના પહેલા કીધું હતું. એ જોયે છે આ બધા અધિકારીઓ, બધા અમારા જેટલા અધિકારીઓ બેઠા એ લોકો જોડે જઈને અને કરશું 28 તારીખ. મેં સંસદને કીધું કે આપણે 335 કામો કરશું. મોટો ટાર્ગેટ એવો છે કે છેલ્લા 3 વર્ષના કામો પેન્ડિંગ બધા પૂરા કરશું, પણ જે સ્લેબના કામો એટલા જ કામો બાકી રહેશે, બાકી બધા કામો અમે પૂરા કરીશું અને ગુણવત્તાવાળા પૂરા થઈ ગયું. આવું વ્યવસ્થિત કરાવો. એટલે સાક્ષી છે કે સરપંચના કામ થતા ન હોય તો એનું રૂબરૂ બોલાવું, વહીવટદાર ભાઈ તલાટીને રૂબરૂ બોલાવું છું, ટાઈમ આપીને માથું ખાઈ જાઉં અને આગ્રહ થાવ તમારા માટે. મારું કાંઈ માવું નથી, તમારા માટે. હું પગાર લઉં છું સરકાર નો તો મારી ફરજમાં આવે. હું કઈ ઉપર નથી કરતો. ઘણા કે સાહેબ બહુ આમ ભાઈ સાહેબ હું એનો પગાર લે સાહેબ, એટલે અમે કરીએ. આ તો અમને કુદરતી એવી આપી છે કે પગારે મને આશીર્વાદ મળે, બે વસ્તુમાં થોડી ટીકાઓ મળે. એટલે આ બધું ચાલતું રહે. એટલે મારી આ તબક્કે એ જોડી છે આપણે જે સારા સાચા કામો કરવામાં આજે જાહેરમાં મારી ટીમને હું જાહેરમાં કહું છું કે આપણે સારા આશયથી, સારી ભાવનાથી, શુદ્ધ ભાવનાથી આપણે કામો કરવાના છે, સારી રીતે કરવાના છે. અને માનનીય વડાપ્રધાન શ્રી જોવે છે, માનનીય મુખ્યમંત્રી જોવે છે,
સીએમ બેસવું માનીએ મુખ્યમંત્રી દર મહિને રિવ્યુ કરે છે, એમાં આપણી પ્રગતિ જોવે કે આ જિલ્લો કામ કરે છે, આ જિલ્લો નથી કરતો, તો આપણે જોઈએ કે ઘણો તો એકદમ ચડીએ ઉપર આવી ગયા, એ રોકેટ ગતિ તો તમારી મહેનતના કામ છે. આજે હું બોલી ચાલે કહું કે આ તારે કામ કરો કે સાહેબ તો પ્રાથમિક જેવું બોલ્યા નથી, તો પ્રાચાર્યનું કામ કરે. આપણા પ્રાચાર્ય કોઈ હોય હાજર છે કોઈ? તો પ્રાચાર્યનું કામ કરે છે, પ્રાચાર્યો બનેવા છે અમલીક અધિકારી. આજે હું જિલ્લા પંચાયત ના પડે એટલે કે અમે બે નો રહીએ, અમારે રસ્તો કાઢવાનો હોય, વહીવટી સેવા છે, અમારે સારો વહીવટ કરવાનો. બીજું, જેટલી આપણે આપણો સમૃદ્ધ જિલ્લો છે, આ તકે જેટલા આપણા લીઝ હોલ્ડર્સની અપીલ છે, તમને ખબર છે અમે પહેલા કીધું સારી રીતે ધંધો કરશો, સાચો ધંધો કરશો, રોયલ્ટી ભરશો તો 30% અને 10% વાર્ષિક આ જિલ્લાને ડીએમએફ માટે મળશે. તમે વાંચો છો ને ખનીજ ચોરો પર દવાઈ, એટલે ખનીજ ચોરો પર દવાઈ કરી છે, સરકારની રોયલ્ટી પણ જાય છે એમાં, અને જે આપણા જિલ્લાને મળવાનો હક છે એ જાય છે. તો તમને આજ ખબર પડશે. આજે ક્યાંક 18 કરોડ ને ક્યાંક 7 કરોડ ને ખનીજ ચોરીઓ હજી આવા સાંભળો. એટલા માટે 26-27 કરોડના 30% ગણો કેટલા થાય? 7.5 કરોડ થાય ને. તો 7.5 કરોડમાં કેટલા કામો થાય? કેટલી આંગણવાડીને સૂર્ય કુકર મળે? સૂર્ય કુકરમાં કલેક્ટરનું રસોઈ બનવાની છે, બાળકો માટે બનવાની. આજે વેઇંગ સ્કેલ આપતો હોય ડિસ્પ્લેમાં મેં કીધું બતાવો તો શું શું આપી છે. આંગણવાડી વાળી બહેનો પીધી હશે ને ખબર છે, એટલે હાઈટ માપવાનું મશીન નથી હોતું અને વજનના ઠેકાણા નથી હોતા. બાળક સુપોષિત છે કુપોષિત નથી કેવી રીતે થાય? એના વજન ઊંચાઈ ઉપરથી. આપણે એવા મશીનો આપ્યા છે એ ઉભો રહીને સીધું નીકળી જાય કે આ બાળક સુપોષિત છે કુપોષિત. તો આ ખરાબ કામ છે. આવો પ્લાન્ટ આપીએ, ખરાબ કામ છે. સૂર્ય કુકર તો આપતું બોટે ચડી ગયું હતું, બેન બિચારી મહેનત કરતી હતી, ઉભા થાવ બેન મહેનત કરતા હતા કે સાહેબ સૂર્ય કુકર અપાવો. હવે એની બિચારી અમુક હોય બધા વહીવટી બિચારા કરી હોતા હતા, એનું કામ ઓલા વાતસુર ને આપ્યું, આપણા મહિલા બાળકે કરી એને આપ્યું. સરકાર કઈ ઉપર જોયે છે ને. અમે દરખાસ્ત કરી કે અમારા તકલીફ છે તો હવે અમે આની પાસે કરો, સરકાર એમને ના પાડે કઈ જોવે તો ખરી ને, એને નીતિ નિયમો લાગુ કરે ભાઈ, એને મંજૂરી આપી છે એટલે એની પાસે હવે કરાવશું. સૂર્ય કુકર હજી બાકી છે, એ પાઇપલાઇનમાં છે, હવે આવશે. આની નથી ગયા અને આવે ત્યારે જાહેર કરશું કુકર આવી ગયા. અને તમે તમારા બાળકોને પૂછો કે કુકરમાં ખાવાનું કેવું બને છે, બરોબર? એ કામ છે. આજે હિરણમાં બગીચો બનાવવો છે તો લોકો હું કહ્યું તો હિરણ ઓછો થઈ જાય. જે પ્રમાણે અત્યારે હાલ આ વિવાદ સામે આવ્યો છે ને જે પ્રમાણે દિગ્વિજયસિંહ જાડેજાએ દિનુ બોઘા સોલંકી ઉપર આડકતરી રીતે પ્રહાર કર્યા છે, એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.